અમારે મોવાની બજારમાં એક ભાઈ એની પત્નીનું બાવડું પકડીને આમ બાવડું આમાં દબ્બી દીધેલો, આવી રીતે દબ્બીને હાલ્યો જતો હતો. મેં કીધું એ મર્યાદા રાખ, મર્યાદા રાખ, આ મોવાની બજાર છે. મને કે કેમ? મેં કીધું આમાં આવી રીતે બાવડા પકડીને હાલવાનું બજારમાં? મને કે બાવડું પકડીને હાલતો નથી, મૂક્યા ભેગા હાડીની દુકાનમાં ગળી જાય છે. એટલે 10,000 નું થાય. હા, સીધે સીધું. આ ઉપાસના જે છે, જાગવું ને એક ઉપાસના છે. અને એમાંય કઈ જગ્યાએ, કયા સ્થાને અને કોની હાજરીમાં જાગવું અને શું કામ જાગવું? સાહેબ, અહીંયા જેટલા આપણે બેઠા છીએ એનાથી 1000 ગણું માણસ અત્યારે એસટી ની અંદર રાતનું મુસાફરી કરતું છે, હેન્ડલ પકડી પકડી. એનાથી 1000 ગણું માણસ ટ્રેનમાં મુસાફરી કરતું છે. અરે કહેવા ગયો સાહેબ, કઈક માણસ આકાશમાં અત્યારે ઉડતું છે. અને હજ તો એ કહેવાય કે એવું અનેક માણસ પોતાના સ્નેહીઓના બાવડા પકડીને હોસ્પિટલમાં બેઠું છે. અમુક માણસ કરુણાથી કઈક પીડાતું હશે. માં ચેહર જોગણીનો કૃપા માનજો કે હે માં, અમે તારા સાનિધ્યમાં આ રાતમાં બેઠા છીએ, અમે તારા દરબારમાં બેઠા છીએ. હે ભગવતી, હે બ્રહ્માંડ ભાડોદરી, બસ વિશ્વમાં આવા કોઈ ઉપર દુઃખ ન નાખતા. અને ત્રીજી વાત, જે ભરોસાથી જીવશે ને, અરે આનું નામ લઈને ખાલી ભાદરવા ધામના કેડે તમે ચડી જાવ, આ તીર્થના કેડે, શ્રદ્ધા હોય, ભાવ હોય, તો તમને ખોટી પીડા નહીં આવે. ભીષ્મ પિતાને બાપુ કહેવામાં આવ્યું, વિશ્વ પર્વમાં પ્રશ્ન કર્યો, તમે ગંગાના દીકરા છો, અટરો કટરો આડરો જોતડ ગંગા જાય તો એના કુળમાં કોઈ દી ભૂત ના હરજે ભાગીરથી. જે માણસ ગુજરી જાય અને બાળી દેવામાં આવે અને એની હદકસરી હાડકી જો ગંગામાં પોગી જાય તો એની 71 પેઢીમાં કોઈ ભૂત ન હરજે. તો એને બદલે તમે તો ગંગાને ધાવીને મોટા થયા છો. અને આ બાણસૈયાની પીડા. બીજી વાત કે તમે ઈચ્છા મૃત્યુ ધરાવનાર છો, ધારો ત્યારે મૃત્યુ લઈ શકો, તો તમે આવું મૃત્યુ શું કામ પસંદ કર્યું? અને તમે ગંગાના દીકરા છો એનો પુરાવો શું? અને તેથી દાદા ભીષ્મએ કીધું કે હું ગંગાનો દીકરો છું એનો પુરાવો એટલો કે મેં જ્યારથી બાણસૈયા લીધી ત્યારથી એક પણ રાત એવી નથી ગઈ કે ભગવાન કૃષ્ણ મારી સાથે બેસવાના આવ્યા હોય. ભગવાન નારાયણ જેને હજારો વર્ષ સુધી તપ કરો અને સત્તા ન મળે, એ રોજ મારી સાથે સત્સંગ કરે છે. બસ કૃપા એને જ કહેવાય કે આપણી માથે. જો દુઃખ તો આવવાનું ભાઈ, જેટલા સારા બનશો એટલું દુઃખ આવશે જ. જેટલી કમાણી કરો એટલો ટેક્સ આવે ને, એમ જેટલું સારું કરો એમ પીડા તો આવે જ. જેટલા મિત્ર બનાવો એટલા વિરોધી બને જ. તમારો જે ભાઈબંધ હોય ને એને અરે જે ન બોલતા હોય ને એને આપણે ઓળખતા ન હોય, પણ એના ગામમાં જઈએ ને તો એને અરે ન બોલતા હોય ને એ આપણે સામે કતરાય. બધા હરખા છે, આ નરું સત્ય છે. એમ જેટલા દેવી દેવતાનું તપ તમે ભજન કરશો તો એટલા જ અસુરો તમારી સામે વળશે જ. પણ એને લડવા માટે, એની સામે ટકવા માટે જ્યારે આવા સત્યનો જોદી આશીર્વાદ મળી જાય ને, પછી કોઈના બાપની તાકાત નથી ભલામણ તમારો વાળ વાંકો કરી શકે. હમણાં લગ્ન ગાળો બાપુ જેમ તેમ ફાટી નીકળ્યો છું. કોણ કે જેમ તેમ પૈણ્યા માણસ હજી 15 વર્ષ જવા ગયો, ઘેરે ઘેરે લગ્ન છે, કોઈને ઘેરે કોઈને જવાનું જ નહીં રે. અત્યારે તો આપણે રોડ ઉપર જોઈએ તો એકલી ગજરા વાળી જ ગાડીઓ નીકળે. હું તો એ વરરાજાને જોઉં તો રાજી થાય, આને હું પૂન કર્યા છે ડોહા આ ટાઈમે પણને. હે અચાનક તમે લગ્ન જોવો તો કે જેમ તેમ વાત છે. હે કેવા લગ્ન? જે રાજા મહારાજા પાસે બગ્યું નચ્યું એવું ડોહી ભાડે મળે. અંગ્રેજો જે કપડા પહેરતા એવા તો બેન્ડ વાજા વાળા ધમકે ધમકે ધમકે. અરે જિંદગીમાં ન જોયો હોય એવો સુરવાળ ભાડે મળે. કેવું કેવું સારું. ડાયાબિટીસ હોય એ 10 ઢેફલા ખાઈ જાય. હું કામ? કેટરસ ના માણસો જ મુંબઈ થી આવ્યા હોય પીરહવા વાળા. ડાયાબિટીસ એટલે કે લાઈવ ગગી તને ના પડાય, ગોટો વળી જાય ગગી નો દીકરો સાથે.
એ તારી માં પીરસીને વહી જાય. પણ મારે વાત એ કરવી છે બાપ, આપણા 3 વાર જન્મ થાય છે. પ્રથમ જન્મ આપણી જનેતા આપણી માં આપે છે, બીજો જન્મ આપણો સદગુરુ આપે છે, અને ત્રીજો જન્મ લગ્નનો માંડવો આપે છે. આ જેવી તેવી વસ્તુ નથી. પણ પ્રથમ ગુરુ કોઈ હોય તો આપણી માં છે, પછી આપણા સદગુરુ છે. મારા શરીરને જન્મ દેનારી જનેતા કેવી મહાન હશે બાપ. વડીલની તો કોઈ સવાલ નથી. માં ચેહરને, માં ભગવતીને યાદ કરે અને અહીંયા ભાદરામાં માં હાજર થતા હોય. અને એમાંય બાપુ મને આ જોગણીમાંનું ચિત્ર જોઉં ને, હું જગદંબા જોગણીનું એ ચિત્ર જોજો ને, મસ્તક નથી, એના માથા છે, એમાલી લોહી નીકળતું હોય અને એના મસ્તક ઝીલતા હોય. એનો અર્થ શું થાય કે જગત મને ન ધરવી શકે, હું મારી રીતે જ હું મારો ભોગ લઈ શકું, બીજો મને ન ધરવી શકે. આપણે શું માને આપી શકીએ? આપણે માને શું પ્રાર્થના કરી શકીએ? એ જોગણી એમ કે તું મને ખોટા, અને મને બહુ ગમ્યું કે મારા શ્રીએ, મોટા મારા શ્રીએ પહેલું વહેલું કાર્ય કર્યું હોય તો બલિ પ્રથા બંધ કરી સાહેબ. નહીતર ઘણા મંદિર બનાવતા હોય, પણ આપણે એમ થાય કે આ કતલખાનું બનાવે કે મંદિર બનાવે છે. કતલખાનામાં બોકડા નો કપાતા હોય એટલે ત્યાં કપાતા હોય. ક્યાં શાસ્ત્રમાં લખ્યું છે? શાસ્ત્ર યોગ્ય થઈ અને શક્તિએ જે પ્રેરણા કરી એ મારા શ્રીએ ઊભું કર્યું છે ને, એટલે તમને હું કોટી કોટી પ્રણામ કરું છું સાહેબ. અહીંની અનેક વાતો જ્યારે અમે જીતુભાઈ મળીએ, ગાડીમાં બેસીએ, તેથી મારા શ્રી એક પણ એવી રાત ન હોય કે આ ચેહર જોગણીને યાદ ન કર્યા હોય જીતુભાઈ. અમને અહીંની વાતો કરે એટલે આવવાનું જીતુભાઈ મન થાય. એનું કારણ એ છે કેવડો માણસ, એના મત વિસ્તારમાં લઈ ઊંચા ન થાવે, પણ જીતુભાઈ એમ કે બધાઈને જવાબ દેવા, બધાને પહોંચી વળવું, બધાને જસ દેવરાવો, એ તો મારી ચેહર જોગણીની કૃપા છે ને, એટલે આ બધું થાય છે. આ પરિવાર સાથે અમારે માં પણ આયા હાજર, જીતુભાઈના ઘરના પરિવાર, દીકરાઓ, પૂરેપૂરો પરિવાર અહીંયા. એટલે પહેલી વાત જ એ છે કે જીતુભાઈ આપના માએ પણ એવા કાંઈક પુણ્ય કર્યા હશે. મેં કીધું ને, પ્રથમ ગુરુ છે એ માં છે, અને પછી આપણા સદગુરુ છે. પણ માં અને ગુરુમાં મારા શ્રી ફેર એટલો કે માં છે એ કુખથી જ્ઞાન આપે છે. આપણા 16 સંસ્કાર, એમાં પ્રથમ સંસ્કાર હોય તો એ ગર્ભ સંસ્કાર છે. હું મારી માતાઓને કહું, દીકરીઓને કહું, બાપ આ યુગ કોમ્પ્યુટર યુગ આવ્યો છે, આ મોબાઈલનો યુગ આવ્યો છે. માણસને 1 મિનિટમાં અવિશ્વાસ પતિ પત્નીમાં પેદા કરનારો કોઈ હોય તો એ મોબાઈલ છે. પણ જેના ઘરમાં ચેહર જોગણીની કૃપા હશે, એ ઘરમાં કોઈ દી વહેમ નહીં ગળે, કેવલ શ્રદ્ધા ગળશે. ભલામણ એનો હું ટૂંકો દાખલો દઉં તમને. મારે તમને ખૂબ હસાવા છે, હવે ક્યારે પૂરું કરવું એ કઈ નક્કી નહીં. કારણ કે આ કોઈ અમે કઈ બિલથી તો આવ્યા નથી. આ બિલ દેવાનું આ દિલથી આવ્યા છે મારા બાપ. આયા આ મારા પેમેન્ટનો પ્રોગ્રામ નથી, અમારા પ્રેમનો પ્રોગ્રામ છે. વાત એટલી કરી, કૃપા કામ ક્યાં કરે? દાખલા તરીકે અત્યારના યુગમાં, અત્યારના સમયમાં દીકરી દીકરાનો સંબંધ થઈ જાય એટલે મોબાઈલમાં વાતો ચાલુ થઈ જાય, બરાબર? હવે માની લ્યો એ દીકરીને ઓલો જે હજી ઘુઘુએ હજી વ્યવહાર કર્યું છે, સોયત્રા કાઢ નાખવા. તમે જવો સવારમાં નાસ્તો ન કરો એવા કરાવી દો વાત તમને. પણ એક બહુ ગંભીર વાત છે, સાંભળજો. તમને હું ગોળની કાકરી દેતા દેતા વચ્ચે ઓહળનો ઘૂંટડો આપીશ. હવે એ દીકરો જે સંબંધ કર્યો છે, એ દીકરો આ જે દીકરી સાથે સંબંધ થયો એને ફોન કરે. હવે બને એવું કે એ દીકરીને કુટુંબની કોઈ દીકરીનો બેનનો ફોન આવ્યો એનામાં,
અથવા તો એની સાથે જે દીકરી ભણતી હતી એને પારિવારિક સંબંધ છે, આખા પરિવારને ઓળખે છે, એ દીકરીનો ફોન આવ્યો અને એ લાટઘડી થોડી વાર વાત કરે, પછી કે છે મમ્મી ઘરે દે નહીં, બા સાથે વાત થાય, પપ્પા હારે વાત થાય, કાકા હારે વાત થાય, ભાઈ હારે વાત થાય, ફોન લાંબો હાલે અને ઓલો ઘૂઘુ ટ્રાય ઉપર ટ્રાય કરે, 15 ટ્રાય પૂરી કરે, 15 ટ્રાયે અહીંયા ફોન પૂરો થાય, 16મી ટ્રાયે આનો આ લુખેશનો ફોન લાગે. પ્લીઝ 15મી 16મી ટ્રાયે ફોન લાગે તો એ પહેલો પ્રશ્ન શું પૂછવાનો છે? રાઈટ? હજી મળ્યો નથી, જે પરિવારની જેને ખબર નથી, અને પહેલા જ કોલેજો એમાં વેમ પેદા થતો હોય ત્યાંથી માની લેજો કે એના પરિવારમાં આવી કુળદેવી નહીં હોય, ને તેરી છોકરો કોઈ દી આવો વેમ ન કરે. ભલા માણા ઈ વેમમાંથી ઈ સ્કોલામાંથી બહાર રહેવું હોય તો આવા ધર્મના ક્ષેત્રમાં આવજો. એકલી વાતો કરવાથી નહીં થાય. ઘનશ્યામભાઈ બહુ સારી વાત કરી કે આપણને માળા પહેરતા શરમ લાગે છે, આપણે તિલક કરતા શરમ લાગે છે. 140 કરોડની વસ્તી ધરાવતો ભારત વર્ષ, એમાં 80% સનાતનીઓ હિન્દુઓ વસો છો, પણ સિક્કો મારીને કહી શકાય એવા કેટલા? કોણ ચેહર જોગણીને, કોણ જગદંબાને સવારમાં પૂજા કરે છે? એના હાથ નથી ઊંચા કરવા, ઈ તો અહીંયા તો ઈ જ હોય બધા. અહીંની વાત નથી સાહેબ. આ દેશના ભૂદેવોએ, આ દેશના ઋષિઓએ, આ દેશના સંતોએ, આ દેશના મહાપુરુષોએ એટલું કીધું કે આપણે તમે આખે આખું શિવ પુરાણ ન વાંચી શકો, પણ સવારના પોરમાં કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી યાતે રુદ્ર શિવાતનુર ઘોરા પાપ કાસિની તૈયાર સન્વા સંત મેયાગિરી સંતા ભિષાક સિંહ. કેવલ એક શ્લોક બોલી જાવ, કપૂર ગૌરમ કરુણાવતારમ. તમારે આખું શિવ પુરાણ નહીં, સવારના પોરમાં એક શ્લોક, હાથમાં અગરબત્તી લઈને બેસી જાઓ, હાથમાં દીવો લઈને બેસી જાઓ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધજનમ મંગલમ પુંડરીકાષ્ટમ મંગલાય તનો હરિ. તમારે વિષ્ણુ પુરાણ નહીં વાંચવું પડે. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. આ એક શ્લોક બોલી જાઓ, તમારે દેવી ભાગવત નહીં વાંચવું પડે. એટલી કૃપા તમારામાં આ 3 શ્લોકમાં ઉતરી જાય. સાહેબ પ્રતિજ્ઞા લેજો કે હું મારા 10 મિત્રોને સવારમાં પૂજા કરતા કરીશ. પ્રતિજ્ઞા લેજો કે દી હાથ મેં અમે જ્યાં હશું, આરતી ટાણે અમે જ્યાં હશું, અમારી નજીક જે મંદિર પડતું હશે એ 110% અમે મંદિરમાં હાજરી આપશું. મને જીતુભાઈ હમણાં ઘણા માણસો પૂછે કે માયાભાઈ હવે ઇતિહાસની વાતો કરજો, તો હું જાહેરમાં કહું છું કે ઇતિહાસ એટલે શું? ભૂતકાળની ભૂલોને યાદ કરીને બીજી વાર આવી ભૂલ ન થાય, આનું નામ ઇતિહાસ. 75 પાઘડી નમે આપણે ગાઈ છીએ કાયમ માટે. એ 75 પાઘડી અકબરને નમી, પણ અહીંયા રાણા પ્રતાપ હારે નમવાની જરૂર નહોતી. ખાલી રાણા પ્રતાપ હારે ભેગી બેહી ગયો 75 પાઘડી તો મોગલોના બાપની તાકાત નહોતી હિન્દુસ્તાનમાં પગ રાખી શકે. સાહેબ આ ઇતિહાસ. કોણ હતું રાણા પ્રતાપ સાથે? સગો ભાઈ જગમાલ પણ અકબર ભેગો હતો. અને આપણે ઇતિહાસની વાતો કરીએ છીએ. પરાજયને વિજયમાં ફેરવીને ઉત્સવ કરવાનું બંધ કરો, પીડા પેદા કરો કે ઈ રાણાની પરિસ્થિતિ કેવી થઈ. ભગવાન રામ તો જીતુભાઈ 14 વર્ષ વનમાં રહ્યા, આ માણસે 18 વર્ષ વનમાં કાઢ્યા રાણા પ્રતાપે. કહેવા ગયો રામ સાથે તો પ્રભુ લક્ષ્મણ પણ હતા, અને આને અરે મહારાણી પોતાના અને 1 વર્ષના અમરસિંહ એમના દીકરા. સાહેબ 20 વર્ષના થયા ત્યાં સુધી પ્રણામ કરો પૂંજા ભીલને, પ્રણામ કરો એ પૂંજા ભીલને કે પૂંજા ભીલે એમના જંગલમાં રાખીને 35,000 ભીલોને રાણા પ્રતાપના રક્ષણ કરતા કરતા ભોગ દીધો છે. જ્યારે આ દેશમાં ભગવો કપડું એમ કહેવાય કે અત્યારે ભગવો ઝંડો લહેરાઈ રહ્યો છે. આગા બાગા બોલાવ્યા પછી બાપ દીકરા બે ભેગા થયા. ત્યાં તમે કલ્પના તો કરો હાથમાં જુસ્સો કેટલો હશે કે એક તલવારના ઘાએ બહેલોલ ખાનને ટોપા હોતો કાપી નાખવા. નાકની દાંડીના 2 ભાગ હતા.
એટલું નહીં, ઘોડાની કેહવાળીના 2 ભાગ હતા. ઘોડા હોતો ફાડી નાખ્યો. અકબર જોઈ ગયો, યા અલ્લાહ પરવરદિગાર, ભાગો, તમારો બાપ મારી નાખ્યા. મારો કહેવાનો સૂર, તેથી શિવાજી હારે બેહી ગયા હોત તો ઔરંગઝેબના બાપની તાકાત નહોતી કે હિન્દુસ્તાનમાં પગ મૂકી શકે. અરે ન્યાલી લઈ અને આઝાદી પછી વિયાવો તેથી જો સરદાર વલ્લભભાઈ પટેલને જો એમ કહેવાય દિલ્હીની ગાદીએ બેહાડી દીધા હોત તો અત્યારે આ ભોગવવું પડે, ન ભોગવવું પડે છે. આપણને ઇતિહાસ વાગોળતા આવડે છે, ઇતિહાસને અહીંયામાં લેતા શીખી જાઓ. આ ધાર્મિક ક્ષેત્રો, આ મંદિરોમાં બેઠા છીએ ને, ત્યારે ઉત્સવ કરીએ છીએ ને બાપ, એ મારા તમારા દરેક માના દીકરા સાહેબ અત્યારે હિમાડા હાચવીને બેઠા છે ને, એ આર્મીના યુવાનોને પગે લાગજો. ધન્ય છે તમારી જનેતા. એ શહેર જોગણી, હે ભગવતી, અમારા સૈનિકો, અમારું પોલીસ દળ હોય, આર્મી હોય, આરએસએસ, બોર્ડર પોલીસ હોય, અરે છોડો, ધર્મનું જે કોઈ કાર્ય કરી રહ્યા છે ને, એ ભગવતી એને તું શક્તિ દેજે અમારા ભાગ. વાત એટલી છે, મંદિરો ખૂબ બનશે, ખૂબ બની રહ્યા છે. અયોધ્યાનું મંદિર બને છે, એવડું તાકાત છે કોઈનું હવે બને? મંદિરો બનશે, મંદિરો છે, પણ માફ કરજો, વધારે લાગે તો મંદિરમાં જાય એવા તો આપણે પેદા કરવા પડશે ને સાહેબ. ખાલી મંદિરે શું થશે? આ જગ્યાઓ, આ મહાપુરુષો ઈ વસ્તુ આપણને આપે છે. એટલે માં છે એ પ્રથમ ગુરુ છે, માં છે એ કુખથી જ્ઞાન આપે છે, અને પછી આવા સંતો મહાપુરુષો મુખથી જ્ઞાન આપે છે. પણ જેની જનેતાઓએ કુખથી જ્ઞાન આપ્યા હોય ને, એના દીકરા આવા મહાપુરુષોના મુખના જ્ઞાન સાંભળી શકે સાહેબ. એનો